એ હાથ જોડે લે નહીં. ભારતીય કિસાન સંઘનું સરકાર માને છે, એના નેતાઓનું સરકાર માને છે. એ જેમ તેમ સરકાર વાંકી વળી જાય છે. તો એને કહેવું ન જવાય કે નિકાસબંધી હટાવી લ્યો, તો ધારાસભ્યને અમારે કઈ નક્કી નામ ખરીદીને કહેવા પડે. ભાઈ નથી બોલતો, એક શબ્દ નથી બોલતો. બોલેવા કે એને ભાજપની ઘાઘરી પહેરી લીધી. કયો તમતારે લાગા ભારતીય કિસાન સંઘે ભાજપની ઘાઘરી પહેરી લીધેલી છે. અમે ઘાઘરી પહેરવા વાળા નથી, અમે હેલાને જંગ છોડવા વાળા. ભાજપ હોય કે પછી ગમે એવો મોટો ચમરબંધી દીકરો હોય, અમારા ન્યાય અને અધિકાર માટે અમે લડી. અમે કઈ એમનો ભીખ નથી માંગતા. ભારતીય કિસાન સંઘ અત્યારે જ કહી દે ને અત્યારે. અને એનામ કહેવાનું હોય તો હવે ચેલેન્જ છે મારી, ક્યાંથી એ ક્યાં જવાની મારી ચેલેન્જ છે. અને એને પોહાયથી અહીંયા આવવાની ચેલેન્જ કહેતો નથી. અને આજે કરોડો ખેડૂતોને ડુંગળીમાં હેરાન કરે છે. કપાસ બંધ કરો, આયાત બંધ કરો, કપાસની નો કહીએ કઈ. ભારતીય કિસાન સંઘના હાથની વાત છે, દેશના કોઈ ખેડૂત સંગઠનના હાથની વાત નથી. ધાબા સાહેબ પધારો, ડોક્ટર ધાબા સાહેબ બધાને જોરદાર ભલે મારા આવ્યો પણ જબરદસ્ત. એટલે એના હાથની વાત છે. તો એ ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કહીએ કે પણ એ બધા ઘાઘરી ભાજપની પહેરીને બેસી ગયેલા. એટલે ભૂગળ્યું ધૂમધૂમ કર્યા કરે અને પાછા તરત આમથી આમ બારણથી નીકળી જાય. પછી ટીવીમાં આજે વખાણ કરે, સરકારે બહુ સારું કર્યું, બહુ ચમુતમુરો શરૂ કર્યું. તો એ 2 રૂપિયા સહાય આપશે ને તમને ડુંગળીમાં, એટલે સરકારને વખાણ કરશે. તમારે 300 રૂપિયા મને ખોટ ગઈ એનો એ નહીં કે. એટલે મારી માંગણી છે કે અત્યારે જ રેલવેની બેંકો ફાળવો, રેલવેનું ભાડું સરકાર ભોગવે, ઉપર નિકાસ શરૂ કરી દો. પછી તમે આયાત ડ્યુટી વેપારી પાસેથી બંધ કરો. આખા દેશમાં, ભારતમાં નહીં, આ ગુજરાત આપણા મહુવાની નહીં, આખા દેશની ડુંગળી 1000 રૂપિયાના મણથી ઓછી વેચાય નહીં. અને એથી એટલા ભાવ જો આવે ને તો આ દેશનું, હું તમને ગભાતા છાતી ઠોકીને તમને બધાને કહું કે 1000 રૂપિયાની 1 મણ ડુંગળી આપણા આખા ભારતના ખેડૂતોની વેચાય ને તો એક પણ ખેડૂત કરોડપતિ તો હું લાખપતિ નથી. આવવાના લાખપતિ 1000 રૂપિયા આવે તો આપણે કઈ માલદાર બની જવાના. આપણને એમ થાય કે મારા ટ્રેક્ટરનો હપ્તો ભરાઈ જાય, મારા દીકરીના લગ્ન થઈ જાય, મારે ખેતી સારી થાય, મારે એક મકાન કે સપનું કરવું છે એ થઈ જાય, તો અમને એ જમા નથી કરવા દેવું ને. આવું નથી. અમારે અબજોપતિ તો થવું નથી, અમારે બંગલો નથી થવાના માટે, અમારે કોઈ મોટી ફેક્ટરી નથી નકાઈ જવાની. તો અમને અમારી મહેનતના પૈસા મળે, એમાંય તમારે નથી મળવા દેવાની. એમાંય તમારે પછી 2000 આપો એટલે અમારે આંગળી ઊંચી કરવું, 2000 આપો એટલે આંગળી ઊંચી કરવું. એટલે હવે ચેતી જાઓ, જાગવાનો સમય છે. ગભાતા કે એમ, ગભાતાનું બહુ સૂત્ર સારું છે, જૂનું છે કે હવે જાગવું છે, ભાગવું છે. આ દાદા સૂત્ર છો, જાગવું છે પછી ભાગવું છે. જો ભાગવું જ હોય તો હું કુંભ કરી નીકળ્યો, અને જાગવું જ હોય તો જાગો. તો આમાં કોઈ, મેં કીધું ને, મેં ભંડારીયામાં કહીને જ આવ્યો હતો કે આ ડુંગળીની જીત છે ને એને આજ 20 દિવસ થઈ ગયા, 20 ઉપર. ભંડારીયા ભાવનગર જિલ્લાના રોડ ઉપર ત્યાં 200-300 ખેડૂતો હતો ત્યારે કહીને આવ્યો હતો કે આ ડુંગળીની જીત છે ને એ જરાય હવે દૂર નથી. પણ હવે અમારા હાથની વાત નથી, હવે ખેડૂતોના હાથની વાત છે. હું તમને હોપીને જાઉં ત્યારથી આજ સુધીમાં તમે એક પણ ડુંગળી પકવતો ખેડૂત, એક પણ ડુંગળી ખેડૂત પકવતા ખેડૂતને પાણી ન છે. મને એમ થયું એક તાલુકામાં 5-50 જો પાણી સીડ્યું હોત ને, 50 જો એક તાલુકા, આપણે 4 જ તાલુકા છે ડુંગળીમાં, એક મહુવા, ફોક, જેસર, તળાજા, ઘોઘા, પાલીતાણાની તો બધા થોડો ડુંગળી પકવે. 4 જ તાલુકામાં 50 ખેડૂતો આંકડો છૂટે જયારે નીકળી પડે એવા જો ઝટકો મારે ને તો હું 48 કલાક ભારતીબેન ને છાતીમાં થયા હાથ દઈને ઠોકીને કહી ગયો કે ભાવા જો 50 ખેડૂત એક તાલુકામાં નીકળી 4 તાલુકાને આવે ને 48 કલાકમાં નિર્ણય એની માં હણાવી દો. એમ બોલાય ભારતીબેન, એમ બોલાય. અમારો આવેશ નથી બોલતો, અમારી વેદના બોલે છે. આ ખેડૂતોની વેદના બોલે. આ ભરતસિંહ જ બોલતા, ભરતસિંહ તો જીગર બોલે. જીગરે હોવી જોઈએ ને કહેવાની, કે હાજે પાછા લુગડા ઉતાર એવા જ હોય. મને એ ખબર પણ હલાય નહીં, આ ટુ વ્હીલ લઈને આગળ તો નીકળે. હવે
હવે તમારો હુકમ છૂટે, તળાજા મારે આવવાનું છે, તળાજા વાળા તૈયારી કરો. તમે નહીં તૈયારી કરો તો હું જાહેરાત કરી અને ત્રીજે દિવસે આવ્યો, જાહેરાત કરીને સવારમાં નહીં આવ્યો. આજ જાહેરાત કરી એટલે ત્રીજે ચોથે દિવસે આવ્યો, બધું વિશે એમાં. પછી કહેતા નહીં મને ખબર નહોતી. એટલે હવે તમારે જાગવાનું છે. ગભાતાનું સૂત્ર બહુ અદભુત સૂત્ર છે. 20 વર્ષ જગાય અને જેટલા જાગ્યા ને એ ગભાતા કીધું, જેટલા જાગ્યા ને એ બધા જીત્યા. તમને કહી દઉં એ એકે અબજો પતિ ન થાય. ગભાતા કીધું બધા દાડીઓ કરતા મારી જેમને તમારી જેમ હતા. આખે આખી નીરમાં ભગાડી, આખે આખો બંધારો અલ્ટ્રાટેક નો કર્યો. અલ્ટ્રાટેક ને લબાસા હતા, આવું જાઓ આવું જાઓ. એ આના બધા પ્રતાપ છે, આ સૂત્રના પ્રતાપ. એટલે એક સૂત્ર છે ને કાફી હોય અને એક અક્ષર છે કાફી હોય. તમારી પાસે ઘણી મેં વાત કરી, પણ તમને પાણી ચડવું જોઈએ. પાણી ન ચડે ને તો આ દુનિયાની તમામ ચીજ નકામી. પછી ક્યાં વાત પાણા નહીં, પણ આ દુનિયાની તમામ ચીજ છે ને એને જો પાણી ન ચડે ને તો નકામી. પછી ક્યાં વાત? તમને ખબર છે પાણીમાં શું તાકાત હોય? એ જ પાણી જો તમે બાજરીને ઘઉં ને કપા ને ન પાવ ને આખી થાય એટલે હુકાવું. પાણી પાવ એટલે તરત ગજરા કરે. આપણી બેન દીકરી જે દાંતડો કુવાડી લઈને દાંતડો લઈને વાઢવા જાય ને એને જો પાણી ઉતરી ગયું હોય ને તો લુવાર પાછું મેઘું પડી તરત એમ કે આમાં પાણી ઉતરી ગયું. એને પાણી ચડાવવું પડે. નકર કાકર તો બધા કાઢે, એમને કાકર કાઢો ન બકે. એને પાણી જ ચડાવવું પડે. એમ માણસોને પાણી ચડાવવું પડે, પણ પાણી ચડે કોને ઈ એક મહત્વનો મુદ્દો ઉભો. તમને કોઈને પાણી ન ચડે, હું એમ કહું છું ખેડૂતોને કોઈ ખબર નથી પડતી. ખેડૂતો કોઈ લાચાર છે, ખેડૂતોને કઈ આવશું છે એવું તો વાત જ નથી. ખેડૂતો જે રીતે મરદાનથી કોઈનામાં છે જ નહીં, હું છાતી ઠોકીને કહું. પણ જાગવું ને ગભાતા કેમ હવનું થાય હવનું થાય. આ બધાને એમ જ છે. બધાને પૈસા વેચે ને મારે એકને શું છે? મારે 5,000 મન પ્રણ છે. બધાને પૈસા વેચે ને બીજા શું કાંદો કરે? વાંધો આ બધાએ મરે તો કોઈને વાંધો નથી. બાકી આગળ બધાને હાથ જેમ વેચાય પણ પછી હરેશભાઈ પશ્ચિમ વસાય. બોલો આગળ આ ધીંગાણું કરો તો તરત ક્યાંક અલગ બાબા ભલે ચાલ આવ્યા. આ બધાને ડુંગળી હાથ જેમ વેચાય મારી પશ્ચિમ વેચાય અને ડુંગળી મારી બધાને જેવી જ છે. તરત ધીંગાણું થાય પણ બધાને પૈસા આવે મારે પૈસા બધાને દોઢ. હવે 15 દી જો આમ નામ કરશો તો મને સ્પષ્ટ દેખાય છે ખેડવાનો વારો આવશે. ઈ કરવું છે કે જાગ છોડાવી દેવા સરકારને? જાગ તો જો ભાઈ સરકાર ગમે એની હોય, હું કોઈ સરકારનો વિરોધી નથી. સરકાર એટલે આપણી મા બાપ, પણ એને આ નિર્ણય લીધો છે એ ખેંચી લે કાંઈ વાંધો નથી. પણ ખેંચી લીધા પછી એને ડુંગળી પકવતા અને કપાસ પકવતા ખેડૂતો વતી મને ત્યાં સાંભળવો પડશે. નકરી ખતડીના નોખો નિયમ કાંક જાહેર કરી દે અને એ પાછા ટેક્સ વધારી નાખે વેપારી પાસે. એ તો એથી આમ ને આમ ને આમ છે ચૂલામાં આત્મામાં. એટલે એવું નહીં, તમારે અમને સાંભળવા પડશે. પછી તમે અમને કહો એ વ્યાજબી થાય અમે કરવા તૈયાર છે. ટૂંક સમયમાં હું તમને કહી દઉં, થોડાક દિવસ પહેલા આંદોલન શરૂ કર્યું એટલે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મંત્રીએ કીધું હતું, મને પાલિતાણાથી ઘણા બધા કહી ગયા કે 500 રૂપિયા આપણે કરી દઈએ તો ખેડૂતોને. પણ આંદોલન એ વખતે મારું એવું ચક્કાજામ હાલતું હતું ને એટલે સરકાર ઝૂકી ગઈ હતી. 500 રૂપિયા મનસુખભાઈ તૈયાર થઈ ગયા હતા. પણ પછી ભાવનગર પ્રોગ્રામ આપ્યા પછી ખેડૂતોને એમ થઈ ગયું એ તો હવે થઈ જાય, ત્યાં ભરતચંદ બાપન થોડુંક છે એની હાજર થઈ જાય. આ ન થયું એટલે મનસુખભાઈ જો ચૂપ બે આ દોઢો થઈને આવ્યા પાસે. એ નહીં, મનસુખ કેન્દ્રના આરોગ્ય મંત્રી છો. કેટલા ગુજરાતના દિલ્હીમાં કેટલા બેઠા? મનસુખભાઈ માંડવિયા બેઠા, નરેન્દ્રભાઈ મોદી બેઠા, અમિતભાઈ શાહ બેઠા, પરસોત્તમભાઈ રૂપાલા બેઠા. બેઠા કે નહીં? પ્રધાન તરીકે બેઠા પાછા. અને અમારું કાંઈ ન થાય. ખદડી ના તો આપણી માનું ધાવણ લીધું. તમને ગમે એમ કહી તો પાણી નથી સરતું. અમારી ભૂલ હોય અમને. ખેડૂતો જો ડુંગળીની નિકાસ બંધી હટાવી લેવા અને એમાં તમને કઈ નુકસાન થતી હોય અને ખેડૂતોને 150-200 રૂપિયાનો ફાયદો થાય છે અને ખેડૂતોને એમાં કઈ વાંધો નથી તો એ મને સમજાવો. તમારે મને તો સમજાવવો જ પડશે. ખેડૂતોની હાજરીમાં તમારે મને સમજાવવો પડશે કે આ 150-200 રૂપિયાની ડુંગળી જાય છે એટલે ખેડૂતો મારા માલ છે. જો મને સમજાવી દો. કૃષિ નિષ્ણાતો એને બેહાડો. કૃષિના ખાસ નિષ્ણાતો બેહાડો. તમારા પક્ષના બેહાડો, મારા પક્ષના નહીં. મારી હારે છે નહીં. મારા ખેડૂત
દોસ્તો ને અને મને વચ્ચે બેહાડો. અમને તમે જે વ્યાજબી લાગે અને બેયની વચ્ચે જે નિર્ણય નીકળે એ અમે લેવા તૈયાર છું. પણ બેયની વચ્ચે નિર્ણય નીકળે તો હું તમને છાતી ઠોકીને કહું કે મને જો આમે બેહાડે ને તો આ ડુંગળી 1000 રૂપિયાની મણ એની માં આવીને ખરીદવી પડે. એવો નિર્ણય હું એને બતાવી દઉં, સરકારને બતાવી દઉં, કૃષિ નિષ્ણાતોને બતાવી દઉં. એટલે મારી પાસે આધાર પુરાવા સાથે બતાવી દઉં. મનગાઠોક વાત નથી આ. પણ એને ખબર છે કે આને બેહાડીએ તો આપણે આ જ કરવું પડે. એટલે એ 5 ગોડાને બેહાડે અને પછી નક્કી કરે ખેડૂતો ડુંગળી 80 રૂપિયા મણ પાકી જાય છે તો દોઢો આપો ઘણું લે તમે કહો એટલે અમારે આ પાડી દેવાની. એટલે તમે જાગૃત થાઓ. ગમે કીધું એક જ સૂત્ર યાદ રાખો, ગામે ગામ જઈને કહેવા માંડો. કાલથી આપણે શું કરવું, લાવવી કે ન લાવવી એ નિર્ણય પછીની વાત છે. પણ તમે જો ડુંગળી ન વેચો, એ કોઈને 1000 થેલી ડુંગળી સમજી લો, મારી 1000 થેલી ડુંગળી હોય અને ન વેચો અને જો વેચી નાખો અને એના 200 રૂપિયા આવે, 1000 થેલી ડુંગળી વેચી નાખો અને એના 200 રૂપિયાની મણ વેચાય અને તમે થામો કે ન જ વેચો અને છેલ્લે પછી એમની 100 થેલી વધે અને 100 થેલી વધે એના 1500 રૂપિયા આવે તો એ 100 થેલીના વધે કે નહીં કે ન વધે? જોડિયાભાઈ વધે કે નહીં? પણ આપણે તો થેલી તો ઠીક, હારી તો ઠીક, પણ બદલો 1000 ને માથે 20 થેલી છે એ બદલો ઠોકી અને યારમાં એકદમ બોલે જે આવ્યું અને કદો લે. એટલે આ જે આપણે નક્કી કરીને બેઠેલા છીએ એમાંથી જે ફેરફાર કરવાનો છે એ તો ભલામાના નાકમાંથી નાળિયેર કાઢવા જેવું અઘરું છે. મારો આ 35 વર્ષનો અનુભવ છે ને એટલે કહું, નકર તો હું એ ન કહું કે હાલો હવારમાંથી બંધ રોડ તો આગળ 10મી મિનિટ 11મી મિનિટ હું એકલો બંધ કરતો હતો, 11મી મિનિટ બંધ કરતો હું અહીંથી તો રાજુલા સુધી લાઈન કરતો આમ તળાજા સુધી હટાય નહીં કોઈની જરૂર નથી. પણ એનો ઉકેલ નથી. એનો ઉકેલ હવે ગભાતાનું એક જ સૂત્ર છે, જાગો અને કા ભાગો. એટલે તમે જાગી જાઓ, તમારો હુકમ છૂટશે એ મારું કરવાની તૈયારી છે. ધન્યવાદ. તમે સાંભળ્યું બદલ બધાનો આભાર.